એક અમીર વ્યક્તિએ પોતાના શોખ ખાતર એક અજગર પાળી રાખ્યો હતો અને તે આ પાલતુ અજગર સાથે લાગણીઓથી જોડાઈ ગયો હતો અને તેને ખૂબ સાચવતો હતો. એક દિવસથી અજગરે અચાનક ખોરાક લેવાનો બંધ કરી દીધો. તે વ્યક્તિ દ્વારા ઘણી કોશિશો બાદ પણ જમતો ન હતો. આ વાતથી ચિંતિત વ્યક્તિએ સાપોના નિષ્ણાતને બોલાવવાનું નક્કી કર્યું અને આગલા દિવસે સાપ નિષ્ણાતને બોલાવવામાં આવ્યો. સાપ નિષ્ણાતે અજગર પર થોડું રિસર્ચ કર્યું અને અજગરની પહેલાંની અને હાલની હલનચલન સાથે દરેક દૈનિક ક્રિયાની માલિક સાથે વાતો ચર્ચા દ્વારા જાણી. સાપ નિષ્ણાત અજગરના માલિકને પૂછે છે કે શું અજગર હમણાંથી દરરોજ તમારી આજુબાજુ સતત ફર્યા કરે છે? અજગરના માલિકે કહ્યું, હા, તે હમણાંથી સતત મારા નજીક જ રહે છે. અમારે બંનેને ખૂબ લગાવ છે, એટલે એ મારા સાથે રહે છે. આ બધું જાણ્યા બાદ સાપ નિષ્ણાતે અજગર પાળનાર વ્યક્તિને જે કહ્યું તે સાંભળી તે દંગ રહી ગયો. નિષ્ણાતે અજગર માલિકને કહ્યું, આ અજગર કોઈ બીમારના કારણે જમતો નથી એવું નથી. તે ભૂખ્યો રહી સતત તેના શરીરની અંદર વધુને વધુ જગ્યા બનાવી રહ્યો છે. અજગર તમારી આસપાસ એટલા માટે ફરે છે કે તે તમારું કદ, તમારું શરીર માપી રહ્યો છે અને અજગર તમને ગળી જવાનું પ્લાનિંગ કરી રહ્યો છે, જેથી તે તમને પોતાના અંદર સમાવી શકે તેટલા પ્રમાણમાં જગ્યા બનાવી રહ્યો છે. તો બને તેટલું જલ્દી આ અજગરને તમે ઝૂ પાર્કમાં છોડી આવો. આ સાંભળી અજગર માલિક દંગ રહી ગયો અને પોતાને સુરક્ષિત રાખવા અજગરને છોડી આવ્યો. તમારી આસપાસ આવા ઘણા અજગર હશે જે તમારા સાથે લાગણીઓ દર્શાવતા હશે, તમારા માટે ખાસ છે. તેઓ દેખાવ પણ કરતા હશે, પણ વાસ્તવમાં આ એ જ અજગરો છે જે તમને અન્નની અંદર ગળી જવાના ખ્યાલો રાખતા હશે અને સમય આવે તમારો શિકાર કરવાની ફિરાકમાં હશે. તો આવા અજગરોને સમય આવે તમારા જીવનથી દૂર સુધી મૂકી આવો.